હેલો મિત્રો, મનુષ્ય અને મોબાઈલમાં આજે એક થોડુંક ડિફરન્ટ બતાવવાનો હતો. આપણે મોબાઈલ ગમે તેવો લાવીએ ને તો આપણે 10 જણાને કહીએ કે મારો મોબાઈલ આવું હોય, તેવું હોય, પેલું હોય, આવો ફીચર, આટલું ઝૂમ થાય, આટલી કેપેસિટી, આટલી સ્ટોરેજ, આવું હોય, તેવું હોય. કોઈ દિવસ આપણે મનુષ્ય વિશે કોઈ કીધું કે ભાઈ એનામાં આટલી કેપેસિટી, આટલું હોશિયાર, આટલું એનું માઇન્ડ તેજ, આટલા એના બેનિફિટ, આવું તેવું કોઈ બી રીતે નહીં. મારો મતલબ એટલું છે કે મોબાઈલનું જેટલો વખાણ કરીએ ને એટલો આપણા મનુષ્યનો મતલબ કોઈ માણસોનો વખાણ નહીં કરતા આ દેશી ભાષામાં. અને એટલા માટે નહીં કરતા કે મોબાઈલ ગમે તેવો હોય, આપણે બીજા મોબાઈલ વિશે વાત કરીશું ને તો આપણો ફીચર એનો વધારે જ કહીશું કે એનો વખાણ જ કરીશું. એવી રીતે મોબાઈલનો જેમ વાત થઈ છે ને એ રીતે આપણે મનુષ્ય માણસોની આપણે વાત એવી રીતે નહીં કરીએ. માણસને તો એમ જ કહીશું કે આ તો આવું, આ તો પેલું, આ તો આવું હોય, ખરાબ જ વાત કરીશું. અને જો આપણી ખુદની જે વેલ્યુ ગણાવી હોય ને તો એના માટે મરી જવું પડે. ખબર પડી? આમ શોક લાગશે કે હું આવું કઈ રીતે બોલ્યો, પણ તમે જોજો તો તમે જીવતા હશો ને ત્યારે તમે તમારી વેલ્યુ તમારી ગમે તે નહીં, તમે કોઈ બીજાની નહીં કહો અથવા તમારી કોઈ વેલ્યુએશન ગણશે નહીં કે આવી રીતે હા આવું છે તેવું છે. અને ખાલી તમે એટલું યાદ રાખવાનું કે જે તે વ્યક્તિ મરી જાય ને એટલે આજુબાજુ બેઠા હોય, ગમે તે હોય, થોડાક દિવસ સુધી તો એનો એટલો વખાણ થશે ને કે ભાઈ હા ફલાણા માણસ તો આટલો સારો હતો, ફલાણી વ્યક્તિ તો આવી હતી, આ તો હોવાની વાત ના થાય, આ તો આવી રીતે હતું, આટલું સારું હતું, પેલું આમ હતું, ડેકનું ફલાણું પૂંછડું, જેટલું એ કહી દેશે એટલું તો ધારો કે 50 વર્ષ જીવ્યો છે, 60 વર્ષ જીવ્યો છે, 30 વર્ષ જીવ્યો છે, 40 વર્ષ જીવ્યો છે, એટલા વર્ષમાં તો એને કોઈએ એક વાર એવી વાત સાંભળવા નહીં મળી. અને જે મર્યા પછી જે લોકો વખાણ કર્યું ને એમને 1% વાર એક વારે એમના વિશે સારી વાત નહીં કરી હોય. ગમે તેની વાત કરી છે ને તો આ તો ઓમ હન તેમ હન પેલાનું આવું, મતલબ કે મારું કહેવાનો મતલબ એટલો જ છે કે શોર્ટમાં એટલું જ કહેવા માગું કે બુરાઈઓ જ, કમીઓ જ તમારી જોવા મળશે, કમીઓ જ તમારી કહેશે. તમારી ખૂબીઓ કાઢવી હોય ને તો તમારે એના માટે મરી જ જવું પડે. તમે જાણે મરી જશો ને એના પછી તમારી ખૂબીઓ જેટલી એ નીકળશે. ફલાણો આમ કહે છે ને પેલો આમ કહે છે, ના તો આટલો સારું હતો, ના તો જીવતો હતો સારું હતું, ના તો આમ સારું હતું. જાણે જીવતો હતો ને તાણે તો એની કોઈ કદર ના કરી હોય કે આટલો સારું હતો, કાવું હતું, તે જે તે XYZ મને એવો કોઈ શબ્દો આવડતા નહીં, પણ આપણી દેશી ભાષામાં જ વિડીયો બનાવીએ. અને આ દેશી ભાષામાં મારા જેટલા વ્યુઅર્સો હોય ને એ બધા મારા જેવા જ છે, કે નોર્મલ વ્યક્તિઓ છે જે ફરતે વિડીયો જોઈને એમને ખબર પડી જાય કે હું શું કહેવા માગું. એટલે આ વિડીયોમાં જે કહેવા માગું એ તમને ખબર પડી જાય કે તમારે જો તમારી ખુદની વેલ્યુ જોયું હોય અથવા તમે જેવા છો એ જોવો ને તો તમારે મરી જ જવું પડે. અને તમને ખબર પડે કે તમે આટલા કેપેબલ હતા, તમારામાં આટલો ફ્યુચર હતો, તમે આટલા વ્યવસ્થિત હતા, આટલા સારા હતા. બાકી જીવશો ને તો ત્યાં સુધી તો તમારે એડવાન્ટેજ તમારા જોવા નહીં આવે, ડિસએડવાન્ટેજ જ તમને સાંભળવા મળશે. બીજા એવું કહેશે, ઘરના એવું કહેશે, બહારના એવું કહેશે, XYZ. અને મર્યા પછી તો બહારના એ તમારા વખાણ કરશે, ઘરના એ વખાણ કરશે. ઓહો, જેટલું એ કહી દેશે કેટલું તો આ તો કદાચ વાત છે કે મર્યા પછી એ વ્યક્તિ જો સાંભળતો હશે ને તો એનો આમ એવું થાય ને ખાડું સારું થયું હું મરી જ ગયો. તો મિત્રો બસ આ ટોપિક આટલા બધી જ છે. બહુ ડીપમાં ઉતરવાનું હતું પણ એટલો બધો ટાઈમ નહીં મારે. હાલ લાઈવમાં જવાનું, લાઈવમાં નીકળવાનું, વિડીયો મારે ઘણા બધા બનાવવા પણ નહીં બની શકતા. માટે આ વિડીયોમાં આટલા ટોપિકનો જ આપણે કવર કરીશું. ઓકે મિત્રો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.